નમસ્કાર. શું તમને પણ એવું લાગે છે કે હેલ્ધી ખાવા પીવાનો મતલબ મોંઘા ઓર્ગેનિક અને વિદેશી ફૂડ્સ છે? ચાલો આજે આખી વાતને એક નવા દૃષ્ટિકોણથી સમજીએ અને આ માન્યતાને તોડીએ. આપણામાંથી ઘણાને એવું લાગતું હોય છે કે હેલ્ધી ડાયટ એટલે ખિસ્સા પર મોટો બોજ. પણ શું આ વાત ખરેખર સાચી છે? શું ઓછા બજેટમાં રહીને પૌષ્ટિક અને સ્વસ્થ જીવન જીવવું શક્ય નથી? ચાલો આજે આ સવાલનો જવાબ શોધીએ. તો સૌથી પહેલાં તો આ મોંઘા સ્વાસ્થ્યની જે માન્યતા છે ને એને જ જરા દૂર કરીએ. આપણે એ જોઈશું કે કેવી રીતે મોંઘા હેલ્થ ફૂડ્સ પાછળ ભાગ્યા વગર આપણા પોતાના રસોડામાં રહેલી સામાન્ય વસ્તુઓથી જ ઉત્તમ સ્વાસ્થ્ય મેળવી શકાય છે. જરા આ સ્લાઇડ પર નજર કરો. કેટલી રસપ્રદ વાત છે. આપણે મોંઘા એવોકાડોની પાછળ પૈસા ખર્ચીએ છીએ, જ્યારે આપણા દેશી સિંગદાણા હેલ્ધી ફેટ્સ અને પ્રોટીનનો જબરદસ્ત ખજાનો છે. કિનોવાની જગ્યાએ આપણી બાજરીમાં કેટલું બધું પોષણ છે, અને બ્રોકોલી જેવી વિદેશી શાકભાજી કરતાં આપણી સ્થાનિક પાલક અને મેથીની ભાજી વધુ તાજી, સસ્તી અને આયનથી ભરપૂર હોય છે. તો સવાલ એ થાય કે આ બધું કરવું કેવી રીતે? જવાબ છે સ્માર્ટ પ્લાનિંગ. યાદ રાખજો, બજેટમાં ખાવા પીવાની ચાવી સ્વાસ્થ્ય સાથે બાંધછોડ કરવાની નથી, પણ ખરીદી અને રસોઈનું યોગ્ય આયોજન કરવાની છે. આ 3 સાવ સરળ પગલાં તમારા ભોજનના બજેટ પર ખરેખર જાદુઈ અસર કરી શકે છે. જુઓ, પહેલાથી જ નક્કી કરી લો કે આખા અઠવાડિયામાં શું બનાવવું છે. પછી એ પ્રમાણે એક ચોક્કસ લિસ્ટ બનાવી લો. અને છેલ્લે અનાજ, કઠોળ, દાળ જેવી લાંબો સમય ચાલતી વસ્તુઓ થોડી જથ્થાબંધ ખરીદશો તો તમને હંમેશા સસ્તી પડશે. ચાલો હવે વાત કરીએ એવા પાવર ફૂડ્સની, જે પોષણથી તો ભરપૂર છે જ, પણ તમારા બજેટને પણ બિલકુલ અસર નહીં કરે. સાચું કહું ને તો આ આપણા રસોડાના અસલી સુપરહીરોઝ છે. પ્રોટીન માટે મોંઘા પાવડરના ડબ્બા લેવાની કોઈ જ જરૂર નથી. આ ટેબલમાં જુઓ, આપણા મગ અને ચણા જેવા કઠોળ પ્રોટીન અને ફાઇબરનો સૌથી સસ્તો સ્ત્રોત છે. સોયા ચંક્સમાં તો નોનવેજ કરતાં પણ વધુ પ્રોટીન મળે છે, એ પણ સાવ ઓછા ખર્ચે. ઈંડા એક સંપૂર્ણ પ્રોટીન છે જે ખૂબ સસ્તું છે. અને હા, સિંગદાણા તો બદામ જેવા મોંઘા ડ્રાયફ્રૂટ્સને પણ ટક્કર આપે છે. આ એક મંત્ર હંમેશા યાદ રાખવાનો: સ્થાનિક અને મોસમી. જે ઋતુમાં જે વસ્તુ પાકતી હોય એ જ ખરીદો. ઉનાળામાં કેરી અને તરબૂચ, શિયાળામાં પાલક અને મૂળા. આ વસ્તુઓ માત્ર સસ્તી જ નથી હોતી, પણ એમાં પોષણ પણ સૌથી વધારે હોય છે. કોલ્ડ સ્ટોરેજની મોંઘી વસ્તુઓ પાછળ પૈસા બગાડવાનો કોઈ મતલબ જ નથી. તો શું ખાવું એ તો સમજ્યા, પણ હવે એ જોઈએ કે ખરીદી અને રસોઈ કરવાની પદ્ધતિમાં થોડો ફેરફાર કરીને આપણે કેવી રીતે વધુ ફાયદો મેળવી શકીએ છીએ. જુઓ, કેટલી સિમ્પલ પણ પાવરફુલ ટિપ્સ છે. મેંદા કરતાં બાજરી, જુવાર જેવા આખા અનાજ વધુ સસ્તા અને 1000 ગણા વધુ ફાયદાકારક છે. મોલ કરતાં સ્થાનિક શાક માર્કેટમાં હંમેશા ભાવ ઓછા અને માલ તાજો મળશે. અને પેકિંગવાળી બ્રાન્ડેડ વસ્તુઓ છોડીને છૂટક દાળ ચોખા ખરીદશો તો પેકેજિંગ અને માર્કેટિંગનો ખર્ચ આપોઆપ બચી જશે. ફણગાવવું આ એક એવી દેશી પદ્ધતિ છે જેમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી, પણ ફાયદા અઢળક છે. જ્યારે તમે મગ, મઠ કે ચણાને ફણગાવો છો ત્યારે એમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ જેવા પોષક તત્વો અનેક ગણા વધી જાય છે. આ પોષણ વધારવાનું એકદમ મફતનો ઉપાય છે. અને એવી જ રીતે આથો લાવવાની પ્રક્રિયા પણ એક ચમત્કાર જેવી છે. ઇડલી, ઢોકળા, હાંડવો અને આપણું સાદું ઘરનું દહીં, આ બધી વસ્તુઓ પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે. એ આપણા પાચનતંત્ર માટે એક વરદાન છે, અને એ પણ સાવ ઓછા ખર્ચે. અને હા, રાંધવાની રીત પણ બહુ મહત્વની છે. શાકભાજીને બહુ વધારે તેલમાં તળવાને બદલે જો એને બાફીને કે પછી ઓછા તેલમાં સાંતળીને બનાવવામાં આવે તો એના પોષક તત્વો પણ સચવાઈ રહે છે અને તેલનો બિનજરૂરી ખર્ચ પણ ઘટી જાય છે. તો આ બધી વાતોનો સાર શું છે? સાર એટલો જ છે કે સાચું સ્વાસ્થ્ય પૈસાથી નથી ખરીદી શકાતું. એ તો સમજણ અને જાગૃતિથી આવે છે. તે આપણે આપણા ભોજનને કઈ નજરથી જોઈએ છે એના પર નિર્ભર કરે છે. અને સૌથી અગત્યનો મુદ્દો એ છે કે તંદુરસ્ત રહેવા માટે અમીર નહીં પણ જાગૃત હોવું જરૂરી છે. કુદરતે આપણને જે સ્થાનિક અને મોસમી ખજાનો આપ્યો છે ને, બસ એને ઓળખવાની જરૂર છે. એક જૂની કહેવત છે જેમાં ખૂબ ઊંડું સત્ય છુપાયેલું છે: તમારો ખોરાક એ જ તમારી દવા છે. જો આપણો આહાર સાચો હોય તો આપણે અડધી બીમારીઓથી તો એમ જ બચી શકીએ છીએ. તો હવે બહારના મોંઘા અને ફેન્સી સુપરફૂડ્સને ભૂલીને જરા પોતાના રસોડામાં એક નજર નાખો. બાજરી, મગ, ગોળ, ઘી, હળદર
આમાંથી કયો દેશી સુપરફૂડ તમારી થાળીમાં પહેલેથી જ છે? આના પર જરૂરથી વિચારજો.